રાગને જોવા ગયો, એ જ્ઞાનમાં જ્ઞાન ન જોયો, એ જાણવાનો લોભ થયો, એમાં મીરો, એમાં રાગી હું એમ થઈ ગયું. હા, નાયક નથી પડતો, હું રાગને જાણતો નથી, આ તો કામ થઈ જાય. એટલે આના અનુસંધાનમાં છઠ્ઠી ગાથામાં લીધું છે કે પરદેવના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો. પરદેવના ભાવો જે છે રાગ સુખ દુઃખ, એનાથી મારો આત્મા જુદો છે એમ ઉપાસના કરે તો અનુભવ થાય. મેં ગુરુદેવ એમ કહ્યું પરદેવ્ય અને એના લક્ષ્ય તત્વ નૈમિતિક ભાવ રાગ અને એનાથી જુદો એમ ન લેવું, એને બધી ખબર હતી. પણ એવી રીતે વાત કરે હોશિયારો સમજે, બધું નહીં સમજે. એ સમજી એવી રીતે જ વાત મૂકે, એવી રીતે જ સમજે કે હોશિયારી હશે ને એ સમજશે, એનો ખુલાસો બહુ ન કરે. અને જેને સમજ્યું છે એને થોડું પોતે વિચારથી કરવું જ નક્કી કરવું જોઈએ ને, પ્રયત્ન તો કરવું છે. અને થોડું તો આપણા ઉપર છોડે. ગુરુદેવ બધું ના કહી દે, ગુરુદેવ ઈશારો કરે, આપણા ઉપર છોડે. હા, સામાન્ય તાર્કિક બુદ્ધિ કેટલી છે. ગુપ્ત વાત કે પણ ગુપ્ત રાખીને, હા, એ ગુપ્ત નો શોધી કાઢે. હોશિયાર છે બસ કે સાહેબ આપે આમ કહ્યું પણ હું આજ આમ સમજો, એમ તું આમ સમજો, બહુ સારી વાત, ખુશી થાય. ગુરુ હા, પરદેવના ભાવોથી ભિન્ન એટલે આપે ભૂતકુલનું જે દુઃખ થાય છે એનાથી મારો આત્મા જુદો છે એમ આપ કહેવા માંગો છો, એમ હું સમજો છો. વાહ, શાબાશ. અમારે કેવું હતું. એ કહેતા હતા આગળ જ્ઞાન પાછળ જ્ઞાન, દ્રષ્ટિનો વિષય સ્વભાવની વાત કરી તો કોક પકડે તો પકડે.